ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. તંત્રએ તનસુખગીરી બાપુના રૂમમાં ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર. શિયાળાની ઋતુ સામે જુનાગઢનું સક્કરબાગ ઝૂ તંત્ર થયું સજ્જ. ટ્રેડ લાયસન્સ વગર વાહનોના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ. અને વ્યાજે લીધેલા 10 લાખના 20 લાખ કાઢાવવા
સમાચારો વધુ વિગતવાર. તંત્રએ તનસુખગીરી બાપુના રૂમમાં ખોદ્યો ડુંગર અને મળ્યો ઉંદર જેવી સ્થિતિ સર્જાણી છે. શહેરના જવાહર રોડ પર સ્થિત ભીડભંજન મહાદેવ મંદિરમાં આવેલ બ્રહ્મલીન તનસુખગીરી બાપુના રૂમને મંગળવારે સિટી મામલતદારે સાધુ સંતોની હાજરીમાં ખોલ્યો હતો અને તેમાં રહેલી વસ્તુઓ અને દસ્તાવેજોનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. ગિરનારના 5000 પગથિયા પર આવેલ મા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી અને વારસાનો વિવાદ વકરી રહ્યો છે. ત્યારે આ વિવાદમાં હરિગીરી દ્વારા તેમના શિષ્યને ચાદર વિધિ કરાવવામાં આવી હતી, જેનો તનસુખગીરી બાપુના વારસદારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. જગ્યા પચાવી પાડવા માટે આ પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ સાથે જ તેમના વારસદારોએ પોતાને મંદિરનો વહીવટ સોંપવા માંગ કરી હતી. તો બીજી તરફ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પણ જણાવ્યું હતું કે તનસુખગીરી બાપુએ મને જગ્યાની સંભાળ કરવાની જવાબદારી સોંપી હતી. જો કે મારે જગ્યા જોઈતી નથી, પરંતુ હરિગીરી મહારાજ ખોટી રીતે જગ્યા પચાવી ન પાડે તે માટે હું મેદાનમાં આવ્યો છું. આમ સાધુ સંતો અને તનસુખગીરી બાપુના વારસદારો વચ્ચે ગાદીને લઈને ચાલતા વિવાદને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તનસુખગીરી બાપુના રૂમને સીલ મારી દેવામાં આવ્યું હતું અને બાદમાં વિવાદને ધ્યાને રાખીને તનસુખગીરી બાપુના હસ્તકની અંબાજી મંદિર, દત્ત શિખર, ભીડભંજન મહાદેવ મંદિર સહિતની ત્રણેય જગ્યાનો કબજો તંત્રએ લઈ લીધો હતો. સિટી મામલતદારની વહીવટકર્તા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. દરમિયાનમાં મંગળવારે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. ભીડભંજન મંદિર સ્થિત સીલ મરાયેલા બ્રહ્મલીન તનસુખગીરી બાપુના રૂમને સિટી મામલતદાર ખેવન ત્રિવેદીએ સાધુ સંતોની હાજરીમાં ખોલ્યું હતું. બાપુની અંગત વસ્તુઓ તેમજ દસ્તાવેજોની તપાસણી કરવામાં આવી હતી. આ તમામનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. હવે આગામી સમયમાં અન્ય જગ્યાઓમાં પણ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. आज जितना निकला उसकी बकायदे सूची बनाई गई. सूची बनाकर कल इसका आधा काम हुआ, आधा नहीं हुआ. कल इसका अम्मा देवी और दट टूक होने के बाद, कार्य पूरा होने के बाद निश्चित आप पे ब्यौरा के साथ मिलेगा. सूची निकला, सोने का भी निकला है, चांदी का भी निकला है. अब वस्तु सभी चीज निकला, रिकॉर्ड भी निकला, सोना भी निकला. अब वो कितना क्या निकला ये तो वक्त पूरी लिस्ट होने बाद बताएंगे. है कि जो निकला है वो जो कुछ है वो सूची बताएगी कौन? मामलादार साहब. कल पूरा है, आपको भी दी गई होगी. ऐसा है कि अभी पूरा काम तो हुआ नहीं. आपको पता है अधूरा काम, अधूरे काम में सिर्फ ये होता हाजिरी होती है. कल जब पूरा काम हो जाएगा, कल हो जाए, परसों हो जाए, उसके बाद आपको पूरा बताएंगे. महंत તનસુખગીરીજીના નિધન બાદ મામલતદારશ્રીને વહીવટદાર બનાવી અને જગ્યાઓનો જે એમને સંભાળવા માટે આદેશ થયેલો છે એ પ્રમાણે આજે ભીડભંજન મહાદેવનું જે મંદિરવાળી જગ્યા છે ત્યાં તનસુખગીરી બાપુનું જે નિવાસસ્થાન છે ત્યાં એમની જે વસ્તુઓ છે તો એ બધાના વહીવટદાર તરીકે મામલતદારશ્રીએ આજે એક ઇન્વેન્ટરી બનાવવાની કાર્યવાહી શરૂ કરેલી છે. એ એટલા માટે કાર્યવાહી છે કે જ્યારે ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન ન થાય અને કબજો જ્યારે પરત સોંપવાના થાય અથવા તો કોઈ આદેશો થાય નવા, તો એ પ્રમાણે તમામ વસ્તુઓ જે કઈ કઈ વસ્તુઓ છે એની એક ઇન્વેન્ટરી બનાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. જે પ્રથમ પ્રયાસમાં જે ભીડભંજન મંદિર છે એના જે વસ્તુઓ છે એની ઇન્વેન્ટરી બનાવવામાં આવેલી છે અને આગળ પ્રમાણે જો સૂચના મળશે તો બીજી જગ્યાઓમાં પણ એ પ્રમાણે ઇન્વેન્ટરી બનાવવામાં આવશે. આમ તો જે ઇન્વેન્ટરી બનાવવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં જેટલા પણ એના લગત પક્ષકારો હતા એમને તમામને અમે હાજર રાખેલા છે. એમાં એમના પરિવારના સભ્યો, પછી જે લોકોના આક્ષેપ પ્રત્યાક્ષેપો હતા એ મહંતો, બધાને પણ અમે હાજર રાખેલા છે. અને આમ ઇન્વેન્ટરીની જે વસ્તુ છે એ ખાનગી છે, ગુપ્ત હોય એટલે જાહેર કરી શકાય તેમ નથી. ગિરનાર પર 60 કિલોમીટર કરતા પણ વધુ ઝડપે પવન ફૂંકાતા સવારે રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ પવન વધતા લઘુત્તમ તાપમાનમાં ઘરખમ વધારો થવાથી ઠંડી ઘટી હતી. મંગળવારે જુનાગઢ ખાતે સવારનું તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ 3 કિલોમીટરની રહી હતી. પરંતુ આજે સવારે જુનાગઢ શહેરમાં પવનની ઝડપ વધીને 5.7 કિલોમીટરની થવાની સાથે લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને
22.8 ડિગ્રીએ પહોંચી જતા ઠંડી ગાર થઈ ગઈ હતી અને ઠંડી ઘટવાની સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 57% થઈ ગયું હતું. વહેલી સવારે ઝંઝવાતી પવન ફૂંકાતા જનજીવનને ભારે અસર થઈ હતી. ગિરનાર પર્વત પર આજે સવારે રાબેતા મુજબ રોપવે શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તોફાની પવન ફૂંકાવાની શરૂ થતા યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. ગિરનાર રોપવેના સૂત્રોએ જણાવ્યું હતું કે ગિરનાર પર્વત પર સવારથી ગિરનાર પર 60 કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે રોપવે બંધ રાખવો પડ્યો હતો. જ્યારે પવન સામાન્ય થશે ત્યારે રોપવે સેવા રાબેતા મુજબ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ તથા મિશન સ્માઇલના સંયુક્ત ઉપક્રમે સિવિલ હોસ્પિટલ ખાતે આગામી તારીખ 5, 6 તથા 7 ડિસેમ્બરના રોજ ક્લેફ્ટ લિપ તથા ક્લેફ્ટ પેલેટની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવશે. તારીખ 5 ડિસેમ્બરના રોજ પીડિયાટ્રિક વિભાગની ઓપીડી રૂમ નંબર 205 બીજા માળ ખાતે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ક્લેફ્ટ લિપ તથા ક્લેફ્ટ પેલેટ માટે દર્દીનું સ્કેનિંગ કરવામાં આવશે. સ્કેનિંગ બાદ દર્દીને પીડિયાટ્રિક વિભાગના વોર્ડ નંબર 601 છઠ્ઠા માળે દાખલ કરવામાં આવશે. આ સાથે જ તારીખ 6 અને 7ના રોજ સિવિલ હોસ્પિટલ ત્રીજા માળે ઓપરેશન થિયેટરમાં ક્લેફ્ટ લિપ તથા ક્લેફ્ટ પેલેટની સર્જરી કરવામાં આવશે. આ તમામ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવશે. આ સર્જરીની પ્રક્રિયામાં સિવિલ હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગ, પીડિયાટ્રિક વિભાગ તથા એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર મિશન સ્માઇલની ટીમ સેવા આપશે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ તથા મિશન સ્માઇલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ 5, 6 અને 7 ડિસેમ્બર 2024ના રોજ ક્લેફ્ટ લિપ તથા ક્લેફ્ટ પેલેટ એટલે કે જન્મજાત અમુક બાળકોમાં હોઠની ખામી અને તાળવાની ખામી જે હોય છે તેની સર્જરીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તારીખ 5 ડિસેમ્બરના રોજ પીડિયાટ્રિક્સ વિભાગની ઓપીડી 205 નંબર સિવિલ હોસ્પિટલ બીજા માળે આવા તમામ દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે કે જે કોઈ પણ બાળકોને હોઠની ખામી અને તાળવાની ખામી હોય. આ ખામી મોટેભાગે જન્મજાત હોય છે અને તેને લીધે બાળકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો આવા તમામ બાળકોનું તારીખ 5 ડિસેમ્બરના રોજ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું પીડિયાટ્રિક્સ વોર્ડ છઠ્ઠા માળે એડમિશન કરી તારીખ 6 ડિસેમ્બર અને 7 ડિસેમ્બરના રોજ સર્જરી કરવામાં આવશે. જેમાં સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ, એનેસ્થેશિયા વિભાગ, મિશન સ્માઇલની જે પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર્સ, એનેસ્થેટિસ્ટ ડૉક્ટર્સ તથા ઓટી ટેકનિશિયનની સાથે સંકલનમાં રહી આ કામગીરી કરશે. આ તમામ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવશે. પ્રાઇવેટમાં આ સર્જરીનો ઘણો ખર્ચ થતો હોય છે, એટલે તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવો અને આ સર્જરીથી બાળકો તદ્દન નોર્મલ લાઈફ જીવી શકે છે. અને એટલે જ બધા લોકોને નમ્ર વિનંતી છે કે આ કેમ્પમાં વધુને વધુ બાળકોને લઈ આવવા, જેથી વધુને વધુ બાળકોને આ કેમ્પનો ફાયદો થાય. શિયાળાની ઋતુ સામે જૂનાગઢનું સક્કરબાગ ઝૂ તંત્ર સજ્જ બન્યું છે. હાલ જ્યારે શિયાળાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડી વધારે પડવાની છે. ત્યારે સક્કરબાગ ઝૂના પશુ પક્ષી પ્રાણીઓને ઠંડીથી બચવા માટે સક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે પાંજરા પર ગ્રીન નેટ, સૂકું ઘાસ, લેમ્પ અને માટલાઓ મૂકવામાં આવ્યા છે. ટાઢકથી રક્ષણ માટે ઝૂ પ્રશાસન દ્વારા પશુ પક્ષી અને પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ સિંહ, વાઘ, દીપડા, વરુ તથા ઝરખ માટે નાઇટ શેલ્ટર પાંજરામાં ઘાસ પાથરવામાં આવ્યું છે. આ પાંજરા પર ગ્રીન નેટની આડસ ઊભી કરવામાં આવી છે તેમજ વન્ય પ્રાણીઓના ખોરાકમાં વધારો પણ કરવામાં આવ્યો છે. સક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા પશુ પક્ષી પ્રાણીઓની હલનચલન અને તેમની સ્થિતિ પર નજર રાખી શકાય તે માટે સતત સીસીટીવી કેમેરા તેમજ વેટરનરી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા વન્ય પ્રાણીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે સક્કરબાગ
પ્રાણી સંગ્રહાલયમાં આ વખતે શિયાળાને ધ્યાને લઈને પશુઓ તથા પક્ષીઓ માટે અને પ્રાણીઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં માંસાહારી, તૃણાહારી પશુ પક્ષીઓ ઠંડીથી બચવા માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ઠંડીથી બચવા માટે તમામ પ્રકારની તૈયારીઓ સક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ વર્ષે શિયાળાના સિઝનમાં વિવિધ પ્રાણીઓ જેમ કે માંસાહારી, તૃણાહારી, સરીસૃપ વર્ગ, પક્ષી વર્ગને કડકતી ઠંડથી બચાવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવી ગયા છે. આમાં સૌપ્રથમ તો એ તમામ જીવોના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે. ખોરાકમાં વધારે કરવાથી આના મેટાબોલિઝમ થોડો એમ તરીકાનો થશે કે આને ઠંડ થોડી ઓછી લાગે. આના સિવાય દરેક જાનવરનો અમે સીસીટીવીથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને વેટનરી ડૉક્ટર પણ એવો કોઈ અગર અસુવિધા કોઈ પ્રાણી યા પક્ષીને થાય તો તરત જ આનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આને સિવાય જેટલા પાંજરાઓ છે તમામને ગ્રીન નેટથી ઢાંકવામાં આવ્યો છે. માંસાહારી પ્રાણીઓના જો પાંજરાઓ છે આમાં સૂકો ઘાસ પણ પાથરવામાં આવ્યો છે અને જો સરીસૃપ વર્ગના પ્રાણી છે આને એન્ક્લોઝરમાં બલ્બ અને માટલા રાખવામાં આવ્યા છે તાકી એ શરદી અને ઠંડથી પોતાનો બચાવ કરી શકે. જૂનાગઢમાં હિન્દુ હિત રક્ષક મંચ દ્વારા બેઠક આયોજિત કરવામાં આવી હતી. શહેરના સંઘ કાર્યાલય ખાતે હિન્દુ હિત રક્ષક મંચ દ્વારા તમામ કાર્યકરોની બેઠક આયોજિત કરાઈ હતી, જેમાં બાંગ્લાદેશમાં સાધુ સંતો તેમજ સનાતનની હિન્દુ થઈ રહેલા અત્યાચારોને લઈને આક્રોશ વ્યક્ત કરાયો હતો. 5 ડિસેમ્બરના રોજ બપોરે 5 કલાકે બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઈ રહેલ અમાનુષી અત્યાચાર વિરુદ્ધમાં ઝાંસીની રાણીના સર્કલથી જાહેર રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવશે, જેમાં તમામ સનાતનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવું આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. 5/12/2024 ગુરુવારે સાંજે 4 વાગે એક મહારેલીનું આયોજન કરેલ છે. આ મહારેલીનો હેતુ બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મના લોકો, સંપ્રદાયના લોકો ઉપરાંત બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુ સમાજ ઉપર છેલ્લા 6 મહિના થયા જે અત્યાચારો થઈ રહ્યા છે, મંદિરો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે, તેના વિરુદ્ધમાં હિન્દુ હિતરક્ષક મંચ જૂનાગઢના બેનર નીચે 5 તારીખે એક મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ મહારેલી સરદારબાગ થઈ અને કલેક્ટર કચેરી ખાતે શાંતિપૂર્ણ રીતે સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈ ટ્રસ્ટીઓ, ગૌશાળાના પ્રમુખો, સામાજિક આગેવાનો તેમજ જુદા જુદા હિન્દુ સમાજના અનેક સંપ્રદાયના સાધુ સંતોની સાથે લઈ અને કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે નક્કી થયેલ છે. અને આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના દરેક લોકો જોડાય એવી નમ્ર અપીલ છે. આજે મિટિંગ માટે સંખ્યાત્મક મુદ્દા માટેની મિટિંગ હતી. તેમાં સામાજિક આગેવાનો, જ્ઞાતિના પ્રમુખો તેમજ જુદા જુદા એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારોને એક હિન્દુ સમાજની સંખ્યા વધુમાં વધુ થાય અને વધુમાં વધુ લોકો આવે આ કાર્યક્રમને અનુલક્ષીને મહારેલીમાં, તેના માટે વિષય પહોંચાડવા માટેની જ આજની બેઠક હતી. બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ચરમસીમા રૂપ ભવ્ય ઉજવણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6 ડિસેમ્બરે સાંજે 5 થી 7:30 દરમિયાન યોજાશે. આ પ્રસંગે 2000થી વધુ સ્વયંસેવકો પરફોર્મન્સના વિરલ સમન્વય દ્વારા ઐતિહાસિક પ્રસ્તુતિ કરશે. પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસની આયોજિત બીએપીએસના વિરાટ કાર્યકર વૃંદના ઐતિહાસિક અભિવાદન સમારંભમાં બીએપીએસના આધ્યાત્મિક વડા એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાતના આદિવાસી ક્ષેત્રોથી લઈને અમેરિકા ખંડ સુધી વિસ્તરેલ બીએપીએસ સંસ્થાની અનેકવિધ સામાજિક કે આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓની આધારશિલા છે. બીએપીએસ સંસ્થાના સમર્પિત કાર્યકરો નિષ્ઠા, સમર્પણ, ભક્તિ અને સેવાની લગ્નથી છલકાતા કાર્યકરો જ્યાં હોય ત્યાં પ્રત્યેક કાર્યમાં એક આગવો પ્રભાવ નીકળી આવે છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તેનું એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ કાર્યક્રમને નિસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી 2024માં સુરત ખાતે ગૌરવવંતા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ પર્વનો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવનાર પ્રોપર્ટીઝને ભારે રિસર્ચ બાદ બનાવવામાં આવી છે. રાયસણમાં 34 એકરની જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું છે. દેશ વિદેશના લાખો ભક્તો ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમ માણી શકશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. જુનાગઢ આરટીઓ કચેરીએ કેશોદમાંથી વાહનોનું ગેરકાયદેસર થતું વેચાણનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર વડી કચેરીની બાતમી મળ્યા બાદ જુનાગઢ આરટીઓ અધિકારી સહિતની ટીમ દ્વારા કેશોદમાંથી સમગ્ર કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું.
કેશોદમાં વેરાવળ રોડ ઉપર આવેલી વેસ્ટર્ન બજાજ સેલ્સ એન્ડ સર્વિસ નામના શોરૂમમાં રેડ પાડી હતી. અહીં તપાસ દરમિયાન વેચાણ કરવામાં આવી રહેલા વાહનોના વેચાણ માટે કેશોદના ડીલર પાસે જે કાયદેસર ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ તે ના હતું. કેશોદના મનહર પટેલ નામના શખ્સ ટ્રેડ સર્ટિફિકેટ વગર વાહનોનું વેચાણ કરતા હોવાનું સામે આવતા તેમના શોરૂમમાંથી ₹25 લાખની કિંમતના 25 ટુ વ્હીલ ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ શખ્સને વેરાવળના મુખ્ય બજાજ કંપનીના ડીલર વેસ્ટર્ન ઓટો એજન્સીના ડીલર દ્વારા કેશોદમાં અનધિકૃત રીતે સબ ડીલર નિમી દીધા હતા અને વાહનોનું કેશોદથી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું આરટીઓ અધિકારી પંચાલે જણાવ્યું હતું. સૌપ્રથમ વાહન વ્યવહાર કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર મારફતે એક ફરિયાદ મળેલ હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એક ડીલર વેસ્ટર્ન બજાજ નામના ડીલર દ્વારા જુનાગઢમાં બિન અધિકૃત રીતે વાહનનું વેચાણ કરે છે તેવી ફરિયાદ મળેલ હતી. જે અનુસંધાને આજ રોજ આરટીઓ કચેરી જુનાગઢની ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી કરવામાં આવેલ, જેમાં કુલ 25 નવા વાહનો તે શોરૂમ ખાતે જણાઈ આવેલ હતા. જે તમામ વાહનો ખરેખર ગીર સોમનાથના ડીલર વેસ્ટર્ન બજાજની માલિકીના હતા અને જ્યાં કેશોદ ખાતે જે ડીલર છે તેનું નામ વેસ્ટર્ન ઓટો એજન્સી હતું, જેઓની પાસે જુનાગઢ આરટીઓ દ્વારા ઇસ્યુ કરેલ ટ્રેડ સર્ટિફિકેટ પણ ન હતું. તેમ છતાં તેઓ દ્વારા નવા વાહનોનું વેચાણ કરવામાં આવતું હતું, જેથી તે તમામ 25 વાહનોને અંદાજે 32,000ના ચલણ ઇસ્યુ કરીને ત્યાં સ્થળ પર ડિટેઇન કરવામાં આવેલ છે અને સદર કેસમાં આગળની કાર્યવાહી અર્થે પૂરું પ્રકરણ વાહન વ્યવહાર કમિશનરની કચેરીને મોકલી આપવામાં આવશે. તે અંદાજે 25 લાખનો મુદ્દામાલ હશે. તેવું ચોક્કસ નથી જણાવ્યું શોરૂમના માલિકે, પરંતુ આની અંદર એક શોર્ટકટ અપનાવ્યો છે. જેઓને જુનાગઢ જિલ્લામાંથી વાહનોનું વેચાણ કરવું હોય તેઓને જુનાગઢ જિલ્લામાંથી ટ્રેડ સર્ટિફિકેટ લેવું અનિવાર્ય છે, પરંતુ જુનાગઢ જિલ્લામાં ટ્રેડ સર્ટિફિકેટ ન લઈ અને જુનાગઢ સિવાયના ગીર સોમનાથ જિલ્લાનું વાહન આઈડી અને ત્યાંના સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને આ વાહનો રજીસ્ટર કરવામાં આવે છે. ટીડીઓને થપ્પડ મારી ધમકી આપનાર કોન્ટ્રાક્ટરને જેલ હવાલે કરાયો હતો. મેંદરડા તાલુકાના વિકાસ અધિકારી તુષાર વિઠ્ઠલભાઈ રાદડિયા મનસ્વી વાતોને બાતે નહીં થતા થપ્પડ મારીને ધમકી આપનાર કોન્ટ્રાક્ટર દીપક ગોવિંદ મકવાણાને મંગળવારે જેલ હવાલે કરાયો હતો. ફરજમાં રૂકાવટ કર્યાનો બનાવ તાલુકા પંચાયત કચેરીમાં બન્યો હતો. ટીડીઓ રાદડિયાની ફરિયાદના આધારે મેંદરડાના ઇન્ચાર્જ મહિલા પીઆઈ SN સોનારાએ કાર્યવાહી કરી અને દીપક મકવાણાની અટકાયત કરી હતી. મંગળવારે કોર્ટમાં રજૂ કરતા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો હતો, જેના પગલે પોલીસે આરોપીને જેલમાં ધકેલી દીધો હતો. ગતરોજ તારીખ 2 ડિસેમ્બર 2024ના રોજ મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 221, 121(2) વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે મુજબ હકીકત એવી છે કે તાલુકા વિકાસ અધિકારી તરીકે તુષાર વિઠ્ઠલભાઈ રાદડિયા છે કે જેઓ તાલુકા પંચાયત કચેરીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે, જેમના અંડરમાં મયુરભાઈ મકવાણા આંકડા મદદનીશ શાખામાં ફરજ બજાવતા હતા. તેમની પાસે બાંધકામ શાખાનો વધારાનો ચાર્જ હતો, પરંતુ તેમના સિનિયરે એમને સૂચના આપેલ કે તેમની પાસેથી વધારાનો ચાર્જ લઈ લેવો, જેથી આ વધારાનો ચાર્જ પરત લેવાની જ્યારે પ્રોસેસ ચાલી રહી હતી ત્યારે દીપકભાઈ મકવાણાને લઈને આ મયુરભાઈ મકવાણા તુષારભાઈને મળવા ગયેલ હતા અને ચાર્જ શું કામ પરત લીધો તે બાબતે વાતચીત કરેલ હતી, જેથી તેમણે હકીકત જણાવેલી હતી કે તેમના સિનિયરના કહેવાથી આ ચાર્જ પરત લેવાની પ્રોસેસ ચાલી રહી છે. ઉપરાંત તુષારભાઈ એ પણ જણાવેલું હતું કે તાલુકા પંચાયતની ન્યાય સમિતિની જે ચેમ્બર છે એ અને પ્રમુખ ચેમ્બરમાં તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિએ તાલુકા પંચાયતની ઓફિસમાં બેસવું નહીં, જે બાબતથી તેઓ નારાજ થયેલા હતા અને ત્યાંથી ચાલ્યા ગયેલા હતા. પરંતુ 2 દિવસ પછી તેઓ ફરીથી ત્યાં આવેલા હતા અને તેમને ઓફિસમાં પૂછ્યા વગર સીધા આવી ગયેલા અને મન ફાવે તેમ ગાળો બોલવા લાગેલા હતા અને એટ્રોસિટીની ધમકી પણ આપેલી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી, જેથી આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલમાં આ દીપકભાઈ મકવાણાની ધરપકડ કરી લેવામાં આવેલી છે. વ્યાજે લીધેલા 10 લાખના 20 લાખ કઢાવવા જૂનાગઢમાં મેંદરડાના આધેડને ગોંધી રાખીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ 6 શખ્સ સામે થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્રણને જબ્બે કરાયા છે. નંદેડાના વતની અને હાલ સુરત ખાતે રહેતા 52 વર્ષના જીતેન્દ્રભાઈ છગનભાઈ બાખરે 8 મહિના પહેલા પોતાની દીકરીના લગ્ન કરવા માટે જૂનાગઢના બટુકરાડા હસ્તના 6% વ્યાજે રૂપિયા ઉછીના લીધા હતા, જેની અવેજમાં બટુકરાડાએ જીતેન્દ્રભાઈ પાસેથી તેમના સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનો કોરો ચેક મેળવી આ રૂપિયા અને તેનું વ્યાજ સાથે મળીને રૂપિયા 20 લાખ કઢાવવા માટે બટુકરાડાએ મેંદડાથી પોતાની 4-વ્હીલ કારમાં દરારથી બેસાડી ઝાપટો મારી આંબાવાડીમાં બીડીના કારખાના પાસે આવેલ તેમની ઓફિસ લઈ ગયો અને ગોંધી રાખ્યા હતા. બટુકરાડાએ તેમની ઓફિસમાં આધેડ પાસે રૂપિયા 20 લાખની માંગણી કરીને પ્લાસ્ટિકના પાઇપથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડ દ્વારા ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધાવવામાં આવતા જૂનાગઢ બી ડિવિઝન પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધીને ત્રણને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ કે.એસ. સુવાલ ચલાવી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતા પોતાને પૈસાની ઉઘરાણી માટે વ્યાજની બાબત હોય અને જે વ્યાજે રૂપિયા લીધા તેના કરતાં વધારે રૂપિયા માટે તેનું અપહરણ કરી અને ગોંધી રાખ્યાની હકીકત જણાવેલી. આ કંટ્રોલ રૂમની વધીને ધ્યાને લઈ તાત્કાલિક બી ડિવિઝન પીઆઈસી અને તેમના સર્વેલન્સની ટીમ ઘટના સ્થળે એટલે કે આંબાવાડી ચોકમાં પહોંચેલી અને જે ફરિયાદીએ જે હકીકત જણાવી તે મુજબ આ ગુનાના જે ફરિયાદી છે જીતેન્દ્રભાઈ છગનભાઈ બાખર કે મૂળ હાલ તે સુરત રહે છે અને મૂળ મેંદડાના વતની હોય. તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદડા હતા તેવા સમયે આજથી 8 મહિના પહેલા 5 લાખ રૂપિયા છે 6% વ્યાજે લીધેલા અને આ છે રૂપિયા બટુક રબારી મારફતે લીધેલા. બટુક રબારીને તેમને છે 2 લાખ રૂપિયા પરત આપેલા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કોરા ચેક આપેલા. પરંતુ હાલ તેમને આર્થિક સ્થિતિ બરાબર ના હોય આમ છતાં અવારનવાર ઉઘરાણી કરતા ગઈકાલે છે પોતે આ વતનમાં મેંદડા આવેલા હોય તેવા સમયે આ બટુક રાડા રબારી અને તેનો દીકરો હેમાંગ રબારી અને ઉદય આ 3 લોકો I-20 કારમાં આવેલા અને મેંદડાના પાદરિયા ચોકમાંથી તેને ઉઠાવી અને જૂનાગઢ સિટીના આંબાવાડી ખાતે લાવેલા. વીડી ખાતે આવેલી તેની ઓફિસમાં આ જે ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે માર મારેલો અને કહેલું કે આજે જે તે રૂપિયા આપેલા છે એના બદલામાં તારે 20 લાખ રૂપિયા આપવા પડશે. જો 20 લાખ રૂપિયા નહીં આપતો આ બંનેએ કહેલું છે કે તને અહીંથી જવા દેવામાં આવશે નહીં. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ, જેમાં બટુકરાડા રબારી, હેમાંગ રબારી અને હરેશ રબારી આ ત્રણેયને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખંડણી, અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ 3 આરોપીને એરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે. આ સિવાયના અન્ય એફઆઈઆરમાં 3 આરોપી ઉદય રબારી કે જે આ બટુકનો દીકરો હેમાંગનો મિત્ર હોય, અન્ય બીજો રાજુ રબારી ઘોડાવાળો અને માંડોહુમ રબારી આ 3 છે હાલ નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે પોલીસની છે ટીમો મહેનત કરી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટન મિલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઉપલેટાના પોરબંદર હાઈવે પર ઈસરાના પાટિયા પાસે આવેલ પટેલ કોટન મિલમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાથી કારખાનાના શ્રમિકો દ્વારા પાણીની ડોલો ભરીને ઠારવાનો પ્રયાસ કરાયો હતો. આગ પ્રસરવા લાગતા ઉપલેટા અને ધોરાજીના ફાયર ફાઈટરોને ફોન કરતા ઉપલેટાના 2 અને ધોરાજીના 1 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહેનતે આગને કાબૂમાં મેળવવામાં આવી હતી. આગ કાબૂમાં આવે ત્યાં સુધીમાં અંદાજિત 22 થી 25 ગાડી જેટલો કપાસ એટલે કે અંદાજિત 13,000 મણ કપાસ સળગી જવા પામ્યો હતો. 1.45 કરોડ જેટલું નુકસાન થયું હતું. અમારા જીનિંગ ફેક્ટરીની અંદર આકસ્મિક કારણોસર 5:30 વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો જે આશરે 20 થી 25 ગાડી જેટલો કપાસ હતો જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે. તમે આગ બુઝાવવા માટે શું પ્રયત્ન કર્યા જ્યારે ફાયર ફાઈટર ન પહોંચે ત્યારે તમે શું પ્રયત્ન કર્યા? અમારા જીનનો આખો સ્ટાફ, અમારો ઓફિસનો આખો સ્ટાફ અને લોડરના ડ્રાઈવરો બધા જે કપાસ હતો એને ડિવાઈડ કરી અને 2 ઢગલાને અલગ કરી નાખ્યા અને પાણીથી આગ બુઝાવવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા. ઉપલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરો આવી અને એને બાકી
સળગતા કપાસને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો. હવે અંદાજે અમારો જે કપાસ છે એ 25 ગાડીનો ઢગલો આશરે છે, 20 થી 25 ગાડીનો, બરાબર છે. એટલે એના મણ એપ્રોક્સ ગણીએ તો આપણે 12-13 હજાર મણ કપાસનો ઢગલો હતો. એમ કેટલી નુકસાની નુકસાનીનો અંદાજ તો અત્યારે આપણે ન કાઢી શકીએ. એનું કારણ છે કે પેલા આ બધું અત્યારે તો શું છે, આ અમારી ઉપર આવેલી આફતને અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ છીએ. ધોરાજી નાની પરબડી ગામે સીમ વિસ્તારમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. વિમલ સાગઠિયા નામના યુવાનનો મૃતદેહ મળતા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ નાની પરબડી ગામે મળેલ મૃતદેહ મામલે પરિવાર દ્વારા હત્યા થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સગઠિયા પરિવારે વિમલને ફાંસો આપી હત્યા કરીને મૃતદેહ મંદિર પાછળ મૂકી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. કેટલાક વ્યક્તિના નામ પણ પોલીસને આપ્યા હતા. બનાવને પગલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જ્યાં સુધી કથિત ઈસમો પકડાય નહીં ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ તપાસ બાદ જ હત્યા કે અન્ય કોઈ કારણ હશે તે સામે આવશે. અમારા ભાઈનો દીકરો જે વિમલભાઈ ઉકાભાઈ સાગઠિયા, એને રાત્રે આવી રીતે ગળા ફાંસો કે કોઈ કારણ એનું મોડર્ન કરી નાખેલ છે અને લઈ અને પછી સાઈડમાં મોટરસાઇકલ અને પોતાને કોઈ માણસો શિવવાડીનો મેન રસ્તો છે વાડીવાળાનો, ત્યાંથી નીકળતા કોઈ દેખે નહીં એટલે મંદિરના આડે આ રાખી અને ભાગી ગયેલ છે. શું કહેશો, કેટલા સમયની અંદરમાં થયું હતું આ? 10 વાગ્યાને કે 11 વાગ્યાના ગાળામાં કરીને આ તો સવારમાં અમને જાણ થઈ. અમારા દાદા પરિવાર છે અહીંયા, અમારા સાગઠિયા પરિવારના સુરાપુરા દાદા, ત્યાં દીવાબત્તી કરવા આવતા અમારો ભત્રીજો એને આ જોયું અને અમને જાણ કરી. કોને કર્યું છે, કઈ શંકા કોઈ? હવે શંકાસ્પદ હવે આમાં કેવી રીતે ખબર પડે સાહેબ? શું તમે શું કહેશો આ બાબતે? અને આ બાબત જ્યાં સુધી પોલીસ ખાતું આની કાર્યવાહી તાત્કાલિક નહીં કરે ત્યાં સુધી એની ડેડ બોડી લેવામાં આવશે નહીં. ત્યારે આ પોઝિશન મેં આની લાશ જોઈ અને એની ગાડી પડેલી છે. તમારે શું થાય? મારા કાકાનો દીકરો ભાઈ થાય. એટલે ક્યાં એને કેવી રીતે લાશ, શું લાગ્યું એને, કઈ લાગ્યું કે શું? એવું કઈ મેં જોયેલું નથી. ત્યાં પડેલો હતો બરોબર, મેં લાશને સ્પર્શ કરેલો નથી. પછી અહીંથી હું નીકળી દીવાબત્તી કરી, મેં મારા કાકાને કાકીને બોલાવ્યા, એના મા બાપને કે ભાઈ તમારો વિમલો ક્યાં છે? તો કે એ હાંજનો નથી આવ્યો. મેં કીધું એ મંદિરે, આપણા દાદાના મંદિરે, મંદિરની દિવાલે પડ્યો છે અને ગાડી ન્યા છે. તો તમને શું લાગે છે? શું લાગે, મર્ડર છે? હા, મર્ડર કોઈ બનાવ બનેલો છે. કોઈમાં શંકા છે તમને? આપણે અજાણતા એવી કોઈ નામ હું દઈ શકું એમ નથી. આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની પરબડીના યુવાન વિમલભાઈની ડેડ બોડી લઈ આવવામાં આવી છે. વિમલભાઈનું નજરે જોતા, ડેડ બોડી જોતા લાગે છે કે મર્ડર થયું છે. જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે. સાથે સાથે જે આરોપીઓએ મર્ડર કર્યું છે, જેની ઉપર શંકા છે, આરોપીઓના નામ આપ્યા છે પોલીસને. પોલીસ આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે. અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આના જે કઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજીની તાલુકા પોલીસ રહેશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તંત્રએ તનસુખગીરી બાપુના રૂમમાં ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર. શિયાળાની ઋતુ સામે જૂનાગઢનું સક્કરબાગ ઝૂ તંત્ર થયું સજ્જ. ટ્રેડ લાયસન્સ વગર વાહનોના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ. અને વ્યાજે લીધેલા 10 લાખના 20 લાખ કાઢાવવા આધેડને ગોંધી માર મળી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.